બાળકો આ 3 માર્કની થિયરી પ્રકાશ માટેની ડોપલર અસર સમજાવી ડોપલર શિફ્ટનું સૂત્ર ધારો તો એમાં કયા કયા પોઈન્ટ લખવા એ આપણે વાત કરી પહેલા વ્યાખ્યા પછી આ ઉદાહરણ પછી રેડ શિફ્ટ અને વાયોલેટ શિફ્ટ અને હવે છેલ્લે ડોપલર શિફ્ટનું સૂત્ર તારવવાનું ચાલો એ બાકી છે આપણે પૂરું કરીએ ચાલો એ પોઈન્ટમાં આપણે શું લખશું તો ધ્વનિ તરંગો માટે ડોપલર અસરના સૂત્ર પરથી ડોપલર અસરના સૂત્ર પરથી ડોપલર અસરના સૂત્ર પરથી ચાલો એ સૂત્ર લખી દો જો યાદ છે ને આપણે એની આપણે આકૃતિ આ રીતે દોરતા ધારો કે અહીંયા આપણે L લેતા અને એને VL વેગથી કોઈ એક બાજુ ગતિ કરાવો પછી આને આપણે S કહેતા આને VS વેગથી કોઈ એક બાજુ ગતિ કરાવો અને એમાંથી જે ધ્વનિ તરંગો ઉત્સર્જાય છે ધ્વનિ તરંગો એ ધ્વનિ તરંગો બધી દિશામાં ગતિ કરવાના છે આ દિશામાં પણ જશે આ દિશામાં આ દિશામાં આ ધ્વનિ તરંગોની ઝડપને આપણે શું કહેતા v કહેતા બરાબર અને આમાંથી ઉત્સર્જાતી આવૃત્તિને આપણે fs કહેતા અને આને સંભળાતી આવૃત્તિને શું કહેતા fl તો આનું સૂત્ર કયું યાદ કરો ચાલો આને સંભળાતી આવૃત્તિ fl બરાબર આમાંથી ઉત્સર્જાતી આવૃત્તિ fs બરાબર આનો વેગ vl બરાબર આનો વેગ vs અને બંનેમાં કોમન ધ્વનિનો વેગ આપણે ઉમેરી દેતા ચાલો આ સૂત્ર બરાબર હવે આપણે શું કરવાનું આ સૂત્ર છે ને ચાલો આ બધા જ વર્ણન કરી દેવાનું fl એ શ્રોતાને સંભળાતી આવૃત્તિ સંભળાતી હો ત્યાં ધ્વનિ તરંગોની વાત છે ધ્વનિ તરંગોની ચાલો શ્રોતાને સંભળાતી આવૃત્તિ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ ધ્વનિ તરંગોનો વેગ શ્રોતાનો વેગ અને ઉદ્ગમનો વેગ ચાલો પ્રકાશ તરંગોના કિસ્સામાં આપણે શું કરવાનું પ્રકાશ તરંગોના ચાલો પ્રકાશ તરંગોના કિસ્સામાં પ્રકાશની ઝડપ તરીકે ચાલો આમાં જે v હતું ને એને બદલે શું લેશું ઝડપ તરીકે v ને બદલે c લેતા ચાલો v ને બદલે c લઈએ અને બીજું એક હજી કહી દઉં v એ કોનો ઉદ્ગમ હશે ત્યાં આ જે v છે એ કયા તરંગોનો વેગ છે ચાલો ને છેલ્લે લખી દઈશ પહેલા આટલું લઈ લો v ને બદલે c લેતા તો તમારું આ સૂત્ર શું આવે fl ચાલો અહીંયા c અહીંયા ચાલો vl બરાબર fs f ની જગ્યાએ તમે ન્યુ લખો તો વાંધો નહીં આપણી બુકમાં ન્યુ લખેલું છે તો ન્યુ લઈએ ચાલો અહીંયા શું લઈ લઈશું ન્યુ l અહીંયા પણ ન્યુ l ચાલો અહીંયા શું લખશું ન્યુ l અહીંયા ન્યુ s અને c અને vs હવે vs એટલે ઉદ્ગમનો વેગ છે ને ત્યાં તારાનો વેગ હશે એટલે આ લોકોએ શું કરેલું છે vs ની જગ્યાએ v ત્રિજ્યાવર્તી શબ્દ લખેલો છે કયો લખેલો છે આપણી બુકમાં v ત્રિજ્યાવર્તી ચાલો આ v ત્રિજ્યાવર્તી શું છે એ તમને વાત કરું જ્યાં v ત્રિજ્યાવર્તી એ અવલોકનકારની સાપેક્ષે તારાનો તારો કે પ્રકાશ ઉદ્ગમ કે વાંધો નહીં v ત્રિજ્યાવર્તી એ શું છે અવલોકનકારની સાપેક્ષે ચાલો તારા માટે કયો સંકેત કારણ કે તારો એ પ્રકાશ ઉદ્ગમ તરીકે વર્તે છે લેસ અવલોકનકારની સાપેક્ષે તારાનો વેગ છે એટલે આપણી બુકમાં આ શબ્દ લખેલો છે એટલે કન્ફ્યુઝ ન થાવ એ માટે મેં આ લખી દીધું ચાલો હવે શું કરશું તો vs ને આ બાજુ અને શ્રોતાને સ્થિર ધારી લો પૃથ્વી પર ઉભેલા શ્રોતાને કેવો ધારશું સ્થિર ચાલો શ્રોતાને સ્થિર ધારતા
શ્રોતાને સ્થિર ધારતા. આપણા જે દાખલા છે બધામાં શ્રોતાને સ્થિર લીધેલો છે હો. તો VL બરાબર 0 ને. ચાલો તો આ તમારું સૂત્ર શું આવશે? માટે ન્યુ L નીચે C આ તો 0 બરાબર, ચાલો ન્યુ S C પ્લસ V, હવે ટૂંકમાં લખી દો V ત્રિજ્યાવર્તી. ચાલો હવે તમારે શું કરવાનું? આ બંને પદની તમારે અદલાબદલી કરવાની છે. ચાલો એની તમે અદલાબદલી કરો તો આ તમારું સ્વરૂપ શું આવે? ચાલો અદલાબદલી કરો તો શું થશે? ચાલો આ બાજુ આવશે ન્યુ L નીચે ન્યુ S બરાબર C અપોન C પ્લસ V ત્રિજ્યા. આ V ત્રિજ્યા એ તારાનો વેગ છે, અવલોકનકારની સાથે છે. હવે આપણને ખબર છે કે સંભળાતી આવૃત્તિ, આવૃત્તિ કયો તો ચાલે, તરંગ લંબાઈ કયો તો ચાલે. આપણે આ સૂત્ર મેળવશું આવૃત્તિના અનુસંધાનમાં, પણ દાખલા બને છે તરંગ લંબાઈના અનુસંધાનમાં. કેવી રીતે જોવું એ પછી વાત કરીએ. ચાલો એક કામ કરો, આ જરૂર નથી ને, હવે આ સાફ કરી નાખો. એક વસ્તુ રહેવા દો, છેલ્લે રહેવા દો, બાકી સાફ કરી નાખો. અહીંયા હવે આપણે સંભળાતી આવૃત્તિ સરખી હશે કે જુદી હશે એ ક્યારે ખબર પડે? તો એનો ફેરફાર જોઈએ. તો ધારો કે શરૂઆતની આવૃત્તિ 10 હોય અને ચાલો ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ 10 હોય અને આને સંભળાતી આવૃત્તિ ધારો કે 15 હોય, તો સંભળાતી આવૃત્તિ વધારે છે કે ઓછી એ ક્યારે ખબર પડે? ડિફરન્સ લ્યો તો અહીંયા આપણે ડિફરન્સ લેવાનું. ચાલો ડિફરન્સ માટે શું કરશું? અંશમાં વિયોગ પ્રમાણ લેતા, વિયોગ પ્રમાણ લેતા. ચાલો અંશમાં વિયોગ પ્રમાણ લેવું એટલે અંશમાંથી છેદવાળું પદ બાદ કરવું, એટલે VL માઈનસ VS અને નીચે તો આપણે એ જ રાખવાનું VS બરાબર C બાદ કરો માઈનસ C માઈનસ V, આ બંને બાદ કરવાનો V ત્રિજ્યા અને છેદમાં તો એનું એ જ રાખવાનું C પ્લસ V ત્રિજ્યા. ચાલો પ્લસ C માઈનસ C કેન્સલ થાય. આને કહેવાય ડેલ્ટા મ્યુ, ડેલ્ટા મ્યુ. અને આ તમારું મ્યુ S બરાબર માઈનસ, આ તો ઝડપ છે એટલે V ત્રિજ્યા અને છેદમાં શું કરશું? આ પ્રકાશની ઝડપ છે 3 × 10⁸ 3 લાખ કિલોમીટર પર સેકન્ડ અને કોઈ પણ અવકાશી પદાર્થની ઝડપ એના જેટલી ક્યારેય ન હોઈ શકે, એટલે છેદમાં c ની સરખામણીમાં. ચાલો આપણે શું કરશું? અહીંયા છેદમાં કોની સરખામણીમાં? ચાલો c ની સરખામણીમાં V ત્રિજ્યાને બરાબર, આ સોરી V ત્રિજ્યા એટલે ઝડપ છે, આપણે મ્યુ ખોટો સંકેત કર્યો છે, અહીંયા V સંકેત. ચાલો સરખામણીમાં V ત્રિજ્યાને અવગણતા. હવે જેને અવગણો એ શૂન્ય લઈ લેવાનું. તો આ તમે શૂન્ય લઈ લેશો તો આ તમારું સૂત્ર આવશે C. ચાલો થયું, જે ડોપલર શિફ્ટ માટેનું સૂત્ર છે. ચાલો જે ડોપલર શિફ્ટ માટેનું સૂત્ર છે. ચાલો હવે આ સૂત્ર તમારે તરંગ લંબાઈના અનુસંધાનમાં મેળવવું હોય ને, તરંગ લંબાઈ આ આપણું વધારાનું છે, આપણી બુકમાં નથી. ચાલો તમારે આ થિયરીમાં લખવાનું પણ નથી વધારાનું. ચાલો આપણે કોના અનુસંધાનમાં મેળવવું છે? તરંગ લંબાઈ. તો હવે તમારું સૂત્ર શું આવે? આપણને ખબર છે કે C = f લેમ્બડા, f ની જગ્યાએ આપણે અહીંયા મ્યુ લીધેલું છે, મ્યુ લેમ્બડા. હવે આ તમારી સાપેક્ષ ત્રુટિ કહેવાય.
ચાલો સાપેક્ષ ત્રુટિ લઈએ તો આ શું લખાય ડેલ્ટા સી અપોન સી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ન્યુ અપોન ન્યુ. આ નીચે જે ન્યુ આવે તે ઓરિજિનલ મૂળ ઓરિજિનલ કે મૂળ ઓરિજિનલ કયું છે ઉદ્ગમમાંથી ઉત્સર્જાય તે અને આપણે જે સંભળાય છે તે તો ફેરફાર વાળું કહેવાય એટલે ઓરિજિનલ અહીંયા છેદમાં ઓરિજિનલ લખાય એટલે ઓરિજિનલ એટલે ઉદ્ગમમાંથી ઉત્સર્જાય તે. ચાલો સાપેક્ષ ત્રુટિમાં ગુણાકાર હોય તો સરવાળો થઈ જાય ડેલ્ટા લેમ્ડા અપોન લેમ્ડા. હવે મને એક વસ્તુ કહો અને આ ઉદ્ગમ માટેનું છે ઉદ્ગમની તરંગ લંબાઈ ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગોની તરંગ લંબાઈ છે. હવે સી અચળ છે તો એનો ફેરફાર કેટલો શૂન્ય કારણ કે ડેલ્ટા સી એટલે ફેરફાર એટલે સી અચળ હોય તો એનો ફેરફાર શૂન્ય. ચાલો સી અચળ હોવાથી ડેલ્ટા સી શૂન્ય. હવે ડેલ્ટા સી શૂન્ય છે બરાબર તો આ તમારું પદ શું આવશે ચાલો એ પદ શું આવશે માટે શૂન્ય બરાબર. આને સૂત્રનો કરતા બનાવો આને આ બાજુ લાવો તો એ માઈનસ થઈ જાય. ચાલો પેલા એક પદ એક વધારાનું લખી નાખો ને ડેલ્ટા ન્યુ અપોન ન્યુ એસ પ્લસ ડેલ્ટા લેમ્ડા અપોન લેમ્ડા એસ. ચાલો હવે આને આ બાજુ લાવી દો તો તમારું આ પદ શું થાય ડેલ્ટા ન્યુ અપોન ન્યુ એસ બરાબર આ બાજુ આવે તો માઈનસ ડેલ્ટા લેમ્ડા અપોન લેમ્ડા એસ થશે. ચાલો અહીંયા કિંમત મૂકી દો તો અહીંયા કિંમત મૂકો તો આની જગ્યાએ કિંમત મૂકો તો શું મુકાય માઈનસ ડેલ્ટા લેમ્ડા અપોન લેમ્ડા એસ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું લખાય માઈનસ v ત્રિજ્યા અને છેદમાં c. ચાલો બંને બાજુથી માઈનસ કેન્સલ થઈ જાય તો ડેલ્ટા લેમ્ડા અપોન લેમ્ડા એસ બરાબર v ત્રિજ્યા છેદમાં c. ચાલો હવે એક વસ્તુ ધ્યાન રાખજો જો દૂર જતું હોય દૂર તો તરંગ લંબાઈ વધે. ચાલો આપણે શું કહેશું ધારો કે તારો દૂર જતો હોય તો ચાલો દૂર જતો હોય તો લેમ્ડા વધે અને લેમ્ડા વધે એટલે પ્રારંભિક કરતા અંતિમ મોટું હશે ઓરિજિનલ કરતા અનુભવાતું લેમ્ડા વધે છે એટલે ઓરિજિનલ કરતા અનુભવાતું વધારે હશે તો ડેલ્ટા v કેવું મળે ધન લેમ્ડા વધે તો ડેલ્ટા v ધન અને ડેલ્ટા v ધન સોરી ડેલ્ટા લેમ્ડા ધન તો ડેલ્ટા આવૃત્તિ કેટલી ડેલ્ટા ન્યુ એસ. ચાલો એ કેવું મળે ઋણ. એક વસ્તુ ધ્યાન રાખજો કે જો કોઈ તારો પૃથ્વીથી દૂર જતો હશે તો સમજવાનું કે ડેલ્ટા લેમ્ડા ધન છે આપણે એના કરતા ઉલટું જો ડેલ્ટા લેમ્ડા ધન હોય તો સમજવાનું કે તારો છે પૃથ્વીથી દૂર જતો હશે અને આવૃત્તિના અનુસંધાનમાં એના કરતા ઉલટું વિચારવાનું ડેલ્ટા ન્યુ ઋણ હશે તો સમજવાનું કે એ તારો પૃથ્વીથી દૂર જાય છે અને નજીક આવતો હોય તો તરંગ લંબાઈ અનુભવાતી તરંગ લંબાઈ ઘટે અને તરંગ લંબાઈ ઘટે તો ડેલ્ટા ચાલો ડેલ્ટા લેમ્ડા ઋણ હોય અને ડેલ્ટા ન્યુ ધન હોય એટલે જો ડેલ્ટા ન્યુ ઋણ હોય તો સમજવાનું તમારે શરૂઆતમાં તમને કોઈ દાખલામાં એમ કીધું છે કે ધારો કે ઉત્સર્જાતી આવૃત્તિ તરંગ લંબાઈ ઉત્સર્જાતી તરંગ લંબાઈ આટલી છે અને અનુભવાતી તરંગ લંબાઈ 590 છે તો તરંગ લંબાઈમાં શું થયું અને ડેલ્ટા લેમ્ડા એટલે હંમેશા અંતિમ બરાબર ફેરફાર વાળી માઈનસ ઓરિજિનલ એટલે આમાંથી આ બાદ કરવાનું તો 590 માંથી 589 બાદ કરો તો તમને ડેલ્ટા 1 ધન મળે અને ડેલ્ટા 1 ધન મળ્યું ને તો સમજી લેવાનું કે એ તારો પૃથ્વીથી દૂર જતો હશે તો તરંગ લંબાઈ વધે જુઓ બરાબર. અને જો આ આવૃત્તિ વાળું પદ હોત ને આવૃત્તિ વાળું તો આવૃત્તિ ધન મળે તો શું સમજવાનું કે નજીક આવે છે એટલે આપણે એક યાદ રાખો ને એટલે એનું ઓપોઝિટ ખબર પડી જશે એટલે તમને ડેટા આપેલા હશે કાં તો
આ ડેટા આપેલા હશે કાં તો આપેલા હશે, પ્રારંભિક અને અંતિમ આપેલું હશે. તો જો તમે ડેલ્ટા લેમડા મેળવો ને ધન મળે તો સમજવાનું કે તારો દૂર જતો હશે, અને ઋણ મળે તો નજીક આવતો હશે. ચલ આ થિયરીમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે. ચાલો બાળકો, આપણે પ્રકાશ માટેની ડોપલર અસરની થિયરી જોઈ હતી. એમાં ડોપલર શિફ્ટ એનું સૂત્ર તારવેલું હતું. ચાલો હવે આપણે આના બે દાખલા છે, જરૂરી સૂત્ર લખી તમારે સૂત્ર માટેની જગ્યા છોડેલી છે તેમાં આ બધા સૂત્ર લખતા જવાના, બરાબર? ચાલો, પ્રકાશ માટેની ડોપલર અસર, એમાં એક જરૂરી સૂત્ર છે, બરાબર? ચાલો, તરંગ લંબાઈના સ્વરૂપમાં અને આવૃત્તિના સ્વરૂપમાં. આવૃત્તિ વાળું આપણે સૂત્ર કયું તારવેલું હતું? ચાલો, ડેલ્ટા ન્યુ અપોન ઓરિજિનલ. મૂળ એટલે કોનું? જે ઉદ્ગમમાંથી ઉત્સર્જાય તે મૂળ કહેવાય, એટલે હંમેશા નીચે એસ જ લખાય. ચાલો, આ બાજુ ઉદ્ગમની ઝડપ, એને આપણે શું કહેવાનું? વી ત્રિજ્યાવર્તી કહેવાનું, વી રેડિયસ અથવા વી રેડિયલ, અને નીચે પ્રકાશની ઝડપ, બરાબર? અને આ સૂત્ર તમારું માઇનસ વાળું આવે છે, અને તરંગ લંબાઈ વાળું સૂત્ર આપણે તારવેલું હતું. ચાલો, ડેલ્ટા લેમડા અપોન લેમડા એસ, વી એ પ્લસ થઈ જાય હોય સૂત્ર, વી ત્રિજ્યાવર્તી. આ વી ત્રિજ્યાવર્તી શું છે ખબર ને? નીચે લખી દઈએ, ચાલો ને. ચાલો, હવે અહીં વી ત્રિજ્યાવર્તી એ શું છે? ચાલો, વી ત્રિજ્યાવર્તી એ શું છે? તો અવલોકનકારની સાપેક્ષે, ખાસ કરીને પૃથ્વી પરના. હવે આ પ્રકાશ માટેની ડોપલર અસરનો ઉપયોગ શેના માટે થાય ખાસ કરીને ખબર છે ને? કોઈ પણ તારો અથવા અવકાશી પદાર્થ એ બરાબર પૃથ્વીની નજીક આવે છે કે પૃથ્વીથી દૂર જાય છે, એ ડિસાઇડ કરવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય. એટલે વી ત્રિજ્યાવર્તી શું છે? પૃથ્વી પરના અવલોકનકારની સાપેક્ષે, અવલોકનકારની સાપેક્ષે પ્રકાશ ઉદ્ગમનો વેગ, સાપેક્ષે પ્રકાશ ઉદ્ગમનો વેગ. વેગ કયો ને કાં તો પ્રકાશ ઉદ્ગમની ઝડપ કયો તોય વાંધો નહીં. અને સાપેક્ષમાં મેજોરિટી વેગ શબ્દ વધારે વપરાય. આ શું છે? તો પ્રકાશ ઉદ્ગમમાંથી, તારામાંથી જે પ્રકાશ નીકળે ને એ પ્રકાશની ઝડપ, અને આ તો ફિક્સ જ હોય 3 × 10⁸. ચાલો, આ શું છે ખબર ને? ચાલો, આ શું કહેવાય? ન્યુ એસ એ ઉદ્ગમ દ્વારા, અને ખાસ કરીને આપણે લેમડા વાળા સૂત્ર દાખલા વધારે આવશે, આના દાખલા નથી હો. ચાલો, એટલે આ જ લઈ લઉં. લેમડા એસ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી પ્રકાશની તરંગ લંબાઈ, પ્રકાશની તરંગ લંબાઈ. અને તમને એક વસ્તુ ખબર છે કે જો ઉદ્ગમ, પ્રકાશ ઉદ્ગમ એટલે કે તારો પૃથ્વીથી દૂર જતો હશે તો તરંગ લંબાઈ વધારે હશે, અને તરંગ લંબાઈ વધારે તો આવૃત્તિ ઓછી, વ્યસ્ત ચલન બંને. ચાલો, નોંધ કરીને આપણે આ વસ્તુ લખીએ. નોંધ કરીને આપણે આ વસ્તુ લખીએ. પેલું, જો તમને છે ને દાખલામાં ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી તરંગ લંબાઈ અને અવલોકનકારને અનુભવાતી તરંગ લંબાઈ આપેલી હશે, એટલે આ ડિફરન્સ તમારે મેળવવાનો. જો ઉત્સર્જાય છે એના કરતા અવલોકનકારને અનુભવાતી તરંગ લંબાઈ મોટી હશે. મોટી ક્યારે અનુભવાય? દૂર જતું હશે, બરાબર? અને મોટું હોય તો ડેલ્ટા લેમડા ધન મળે. ચાલો, આપણે શું વાત કરશું એ દાખલામાં સમજીએ. જો ડેલ્ટા લેમડા ધન મળે, તો ધન ક્યારે મળે? તરંગ લંબાઈ મોટી હોય તો. ડેલ્ટા લેમડા ધન મળે તો ઉદ્ગમ, બરાબર? ઉદ્ગમ લખો કે પ્રકાશ ઉદ્ગમ, ઉદ્ગમ
એ પૃથ્વીથી દૂર જતું હશે. એ પૃથ્વીથી, અને ઉદ્ગમ નો લખવું હોય તો તારો, બરાબર, તારો કે બીજો કોઈ અવકાશી પદાર્થ, તો તારો એ પૃથ્વીથી દૂર જતો હશે. એક દાખલામાં આની વાત છે ને એક દાખલામાં આકાશગંગાની વાત છે. ગેલેક્સી, આકાશગંગા પૃથ્વીથી દૂર જતી હશે અને તારો હોય તો દૂર જતો હશે. ચાલો, અને આવૃત્તિ માટે આના કરતા ઉલટું. ચાલો, ડેલ્ટા ન્યુ માટે આનાથી વિરુદ્ધ, આનાથી વિરુદ્ધ, બરાબર. ડેલ્ટા લેમડા માટે લખી દઉં, ચાલો ને. ડેલ્ટા લેમડા ધન મળે, ધન મળે તો એનો મતલબ શું? ધન મળે તો તારો કે આકાશગંગા પૃથ્વીની નજીક આવતું હશે, પૃથ્વીની નજીક આવતી હશે. કારણ કે આપણને ખબર છે એફ ચલે છે 1/લેમડા. પ્રકાશની જે ઝડપ છે તો અચળ હોય, એટલે આ c ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા પરથી, c ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા પરથી, c અચળ, તો આ બંને વ્યસ્ત, બરાબર. અને ઋણ માટે આના કરતા ઓપોઝિટ લેવાનું. ચાલો, એ લખવાની જરૂર નથી ને. હવે આનો એક દાખલો છે, ઉદાહરણ નંબર 10.1. એ હું કરાવું ને એના જેવો એક દાખલો છે બીજો, એ તમારે કરવાનો. ચાલો, હવે આ ટોપિકના 2 દાખલા છે, એમાં એક હું કરાવું ને એના જેવો સેમ એક દાખલો એ તમારે કરવાનો. ઉદાહરણ 10.1 એ હું કરાવું. ચાલો, શું કીધું છે? ઉદાહરણ નંબર 10.1. અને અહીંયા આપણે પેલા આપેલ વિગત તૈયાર કરશું. ચાલો, રકમ વાંચો. શું કીધું છે? આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? અહીંયા પ્રકાશ ઉદ્ગમ એટલે આકાશગંગા. આપણે એટલે પૃથ્વી પરના અવલોકનકારો, આપણે એટલે પૃથ્વી પરના અવલોકનકાર. પૃથ્વી પરના અવલોકનકારની સાપેક્ષે આકાશગંગાની ઝડપ એટલે v ત્રિજ્યાવર્તી શોધવાનું. ચાલો, આપણે શું શોધવાનું છે? v ત્રિજ્યાવર્તી. આગળ વાંચો. જેથી 589 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય. એટલે આકાશગંગામાંથી ઉત્સર્જાતી મૂળ તરંગ લંબાઈ કેટલી? મૂળ તરંગ લંબાઈને લેમડા એસ કહેવાય. દાખલામાં તમને અવકાશી પદાર્થની કાં તો આવૃત્તિ આપેલી હશે, કોઈ પણ અવકાશી પદાર્થ હોય ને, આકાશગંગા હોય કે તારો હોય, એ પોતાનામાંથી પ્રકાશનું ઉત્સર્જન કરે, એટલે આકાશગંગા કે તારો એ પ્રકાશ ઉદ્ગમ કહેવાય. હવે એમાંથી ઉત્સર્જાતા પ્રકાશની ઝડપ તો આપણને ખબર છે, 3 × 10⁸. પરિસ્થિતિ કેવી છે ખબર ને? ચાલો, આ અવલોકનકાર એલ અને આકાશગંગા છે ને, આકાશગંગા એ તમારું ઉદ્ગમ કહેવાય. હવે એમાંથી ઉત્સર્જાતી પ્રકાશની, અને ઉત્સર્જાતો પ્રકાશ બધી દિશામાં ફેલાશે, બરાબર. આ બાજુ બધી દિશામાં, પણ ઉદ્ગમ અવલોકનકાર પાસે આવે તે આ દિશામાંનો જ હશે ને. ચાલો, હવે એની ઝડપ તો આપણને ખબર છે કેટલી હોય? c 3 × 10⁸. પ્રકાશની ઝડપ 3 × 10⁸. હવે આ પ્રકાશ માટે તમને કાં તો તરંગ લંબાઈ આપેલી હશે અને કાં તો આવૃત્તિ આપેલી હશે. શું કીધું? વાંચો. 589 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય છે. એકચ્યુઅલી કેટલી છે હકીકતમાં? 589. પણ અનુભવાય કેટલી છે? અવલોકનકારને કેટલી દેખાય છે? તો 589.6. તો આમાં મૂળ હોય ને, ઓરિજિનલ, આના દ્વારા ઉત્સર્જાતી જે ઓરિજિનલ હોય ને, એ તમારું લેમડા એસ કહેવાય. તો લેમડા એસ કેટલું છે જોવો જોઈએ? 589 નેનોમીટર. આને કન્વર્ટ કરીએ તો 10⁻⁹ અને એક સંખ્યા પછી પોઈન્ટ લખી દો, એટલે 5.89 10⁻⁷ મીટર, બરાબર છે. આટલી પણ ખરેખર એમાંથી ઉત્સર્જાય છે કેટલી?
589 પણ આને કેટલે અનુભવાય છે તો 589.6 એટલે તરંગ લંબાઈમાં વધારો અનુભવાય છે જુઓ તો એનો મતલબ કે આકાશગંગા છે તે દૂર જતી હશે અને એની ઝડપને શું કહેવાય v ત્રિજ્યા દૂર જતી હશે ચાલો ડેલ્ટા લેમડા કેવી રીતે મેળવાય તો ડેલ્ટા લેમડામાં હંમેશા અનુભવાતી બરાબર માઇનસ ઓરિજિનલ અનુભવાતી કેટલી યાદ રાખજો ડેલ્ટા લેમડામાં શું કરવાનું આ ડેલ્ટા લેમડાના સૂત્રમાં અનુભવાતી તરંગ લંબાઈ માઇનસ મૂળ તરંગ લંબાઈ બરાબર આ ધ્યાન રાખજો અને મૂળ તરંગ લંબાઈ એટલે લેમડા એસ અનુભવાતી એટલે લેમડા ચાલો લેમડા માઇનસ લેમડા એસ અનુભવાતી કેટલી છે જોવો જોઈએ તો અત્યારે પેલા નેનોમીટરમાં લઈ લો ને પછી આ કિંમત મૂકજો અનુભવાતી કેટલી 589.6 માઇનસ ઉત્સર્જિત કેટલી 589 તો આ કેટલી આવશે 0.6 ઇન્ટુ 10⁻⁻ કેટલા નેનોમાં જ આવે છે ને 9 મીટર તો આને પણ નેનોમાં રહેવા દો ને 589 કારણ કે ગુણોત્તરમાં એકમ સરખા હોય તો કેન્સલ થઈ જશે આ 10⁻ કેટલી ઘાત મૂળ પદ જ રહેવા દીધું 10⁻9 ચાલો થયું આટલું 10⁻9 ઘાત બીજું શું કીધું વાંચો કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ એટલે શું શોધવાનું છે v ત્રિજ્યા વર્તી એ આપણે શોધવાનું મને એક વસ્તુ તમે કહો શું કહેશો ડેલ્ટા લેમડા ધન મળ્યું જુઓ ચિહ્ન કઈ નથી એટલે ધન મળે તો આકાશગંગા પૃથ્વીથી દૂર જતી હશે છેલ્લે લખવાનું પેલા શોધી લ્યો ચાલો આપણે શું લખશું પ્રકાશ માટેની ડોપલર અસર બરાબર પ્રકાશ માટેની ડોપલર અસર પ્રકાશ માટેની ડોપલર શિફ્ટ લખો તોય વાંધો નહીં ડોપલર શિફ્ટ ના સૂત્ર પરથી અને શિફ્ટ ન આવે તો ડોપલર અસરના સૂત્ર પરથી ચાલો સૂત્ર કયું છે યાદ રાખો તરંગ લંબાઈ વાળું અને તરંગ લંબાઈ વાળું સૂત્ર પ્લસ વાળું આવે ને આવૃત્તિ વાળું માઇનસ પણ દાખલામાં તમને હંમેશા તરંગ લંબાઈ જ આપેલી હશે એ હંમેશા પ્લસમાં જ લેવાય ચાલો ડેલ્ટા લેમડા અપોન લેમડા આ કયું લેમડા એસ ઉદ્ગમ માટેનું ચાલો અહીંયા લખશું આપણે v ત્રિજ્યાવર્તી અને છેદમાં શું લખશું c ચાલો v ત્રિજ્યાવર્તી શોધી લ્યો માટે v ત્રિજ્યાવર્તી બરાબર ગુણાકારમાં આવે ડેલ્ટા લેમડા એસ ગુણ્યા c ચાલો ડેલ્ટા લેમડા કેટલા છે તો 0.6 ઇન્ટુ 10⁻⁻9 અને આ છે તમારું 589 ઇન્ટુ 10⁻⁻9 અને c 3 ગુણ્યા 10⁸ બરાબર 10⁻⁹ કેન્સલ કરો સાદરૂપ આપીએ ચાલો સાદરૂપ આપીએ તો શું થાય 0.6 ગુણ્યા 3 ભાગ્યા 589 એટલે 0.003 બરાબર એટલે 56 એટલે 6 ને રાઉન્ડ ઓફ કરો તો 6 10⁻⁸ કેટલી ઘાત 8 અને ઝડપનો એકમ કયો જે આનો એકમ હોય મીટર પર સેકન્ડ હવે કિલોમીટરમાં પેલા જુઓ આપણે એક સંખ્યા પછી પોઈન્ટ કિલોમીટરમાં લાવવું હોય તો 10⁻³ તો કેટલી ઘાત વાપરી નાખો 5 1 2 3 4 5 એટલે લગભગ કેટલી 306 10⁵
મીટર પર સેકન્ડ, સોરી 5 ઘાત વાપરી નાખી એટલે 3 ઘાત, અને 1000 મીટર એટલે કિલોમીટર, એટલે આ તમારું કેટલું આવે 306 કિલોમીટર પર સેકન્ડ. અને હવે તમારે શું કહેવાનું કે આકાશગંગા દૂર જતી હશે કે નજીક આવતી હશે? તો જવાબમાં મળેલા ચિહ્ન પરથી નહીં, ડાયરેક્ટ અહીંયાથી જ ડિસાઈડ કરી લેવાનું. ચાલો, અહીં ડેલ્ટા લેમડા કેવું હોવાથી? ધન હોવાથી. ડેલ્ટા લેમડા ધન હોય, ડાયરેક્ટ જ પેલા તફાવત પરથી જ ખબર પડી જશે. ધન મળે તો આકાશગંગા પૃથ્વીથી દૂર જતી હશે. ચાલો, અહીં ડેલ્ટા લેમડા, આની વાત કરું છું, આની કેવું મળે છે? આગળ ચિહ્ન નથી એટલે પ્લસ. ડેલ્ટા લેમડા ધન હોવાથી અથવા ધન મળતું હોવાથી. આના પરથી જવાબની વાત નથી કરવાની, અહીંયાથી વાત કરી દેવાની. ધન મળતું હોવાથી આકાશગંગા 306 કિલોમીટર પર સેકન્ડ, દર સેકન્ડે 306 કિલોમીટર. ચાલો, ધન મળતું હોવાથી આકાશગંગા 306 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી. ચાલો, પૃથ્વીથી દૂર જતી હશે. આ દાખલો આ રીતે થાય. હવે બીજો એક દાખલો છે, વધારાના સ્વાધ્યાયનો છે. વધારાનો સ્વાધ્યાય સ્કીપ કરેલું છે, પણ પ્રેક્ટિસ માટે આપણે એક દાખલો એ કરવાનો છે, કારણ કે 2 દાખલા કરશું ને તો આપણને આની પ્રેક્ટિસ થઈ જશે. બરાબર? એટલે આપણે હવે કયો દાખલો કરવાનો છે? સ્વાધ્યાયનો દાખલા નંબર 10.11 એક્સ્ટ્રા દાખલો. એમાં તમને હું હિન્ટ આપી દઉં. જો શું કીધું, કદાચ તમારી રેફરન્સ બુકમાં જવાબમાં ભૂલ કરેલી છે, માઇનસ વાળું લીધું. ડેલ્ટા લેમડા હોય એટલે પ્લસ આવ્યો. અહીંયા સૂત્ર જ આ છે, આ માઇનસ વાળું ના પ્લસ વાળું. શું કીધું? એક તારામાં હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જાતી 6563 ની H આલ્ફા રેખા. H આલ્ફા એટલે બામર શ્રેણીની રેખાઓ. હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ, એમાં બામર, લાઇમન, પાસ્ટન, બ્રેકેટ અને ફંડ, આટલી શ્રેણી આવે. તો H આલ્ફા રેખા 15 એંગસ્ટ્રોમ જેટલી રેડ શિફ્ટ થયેલી જણાય છે. રેડ શિફ્ટ એટલે તરંગ લંબાઈમાં હોય એના કરતા શું જણાય? વધારો. બરાબર? એટલે આની મૂળ તરંગ લંબાઈ કેટલી છે? 6563. એટલે આપેલી વિગતમાં તમે મૂળ તરંગ લંબાઈ, ઉત્સર્જાતી મૂળ તરંગ લંબાઈ એટલે આ. ચાલો, તો તમને 6563 એંગસ્ટ્રોમ આપેલું છે, અને 15° જેટલી રેડ શિફ્ટ થયેલી જણાય છે. હવે 15° જેટલી રેડ શિફ્ટ, 15° જેટલી વાયોલેટ શિફ્ટ, 15° જેટલો ફેરફાર, તો આ ત્રણેય શબ્દ ડેલ્ટા લેમડા બતાવે. અને રેડ શિફ્ટ હોય તો તરંગ લંબાઈ શું થાય? રેડ શિફ્ટ હોય તો મને કયો ક્યારે મળે? તો અવકાશી પદાર્થ દૂર જતો હોય તો રેડ શિફ્ટ દેખાય, તો અવકાશી પદાર્થ લાલ રંગનો દેખાય, એટલે તરંગ લંબાઈ વધેલી હોય. જો નજીક આવતો હોય ને તો બ્લુ શિફ્ટ દેખાય, તો અવકાશી પદાર્થ બ્લુ રંગનો દેખાય અને તરંગ લંબાઈ ઓછી હોય. તો રેડ શિફ્ટ હોવાથી અહીંયા શું થાય? તરંગ લંબાઈ પ્લસ આવે. ચાલો, પ્લસ વધારો છે તરંગ લંબાઈનો. તમને અલગ અલગ નહીં, ડાયરેક્ટ જ આપી દીધેલું છે 15 એંગસ્ટ્રોમ. અને તમે પ્લસ કેમ લીધી? કારણ કે રેડ શિફ્ટ થયેલ છે, અને રેડ શિફ્ટ થયેલ છે એટલે ખબર ને, તરંગ લંબાઈ વધીને લાલ રંગની તરંગ લંબાઈ જેટલી થઈ ગયેલી છે. ચાલો, આવડશે ને? તો તારાની પૃથ્વીથી દૂર જવાની ઝડપનો અંદાજ શોધો. આ લોકો તો કહી જ દીધું દૂર જવાનું. બરાબર? દૂર જવાની ઝડપનો અંદાજ એટલે v ત્રિજ્યાવર્તી શોધવાનું. ચાલો, આપણે આ એક દાખલો જાતે કરશું.